તો આ ધર્મયુદ્ધ છે તેવી વાત કહેવામાં આવી છે. હર્ષભાઈ સંઘવીએ પણ હમણાં નિવેદન આપ્યું કે કેટલાક લોકોએ આને ધર્મ આધારિત ચૂંટણી બનાવવાની વાત કરી છે. હમણાં ઇમરાન ખેડાવાલા એમનું સ્ટેટમેન્ટ પણ ખૂબ જ વાયરલ થયું કે બુલડોઝરનો આપણે હિસાબ લેવાનો છે. ગોરધન ઝડપિયાએ કહ્યું કે ભાઈ આ બુલડોઝર ફરે છે, ધર્મ જોઈને ફરતું નથી. પણ આ બધાની વચ્ચે 1.5 કલાકનો સમય બાકી રહ્યો છે મતદાનને. હજુ પણ ઘણું ધીમું મતદાન છે, નિરસ્તા છે. અમે ફરી એકવાર અપીલ કરીએ છીએ કે આપ ઘરની બહાર નીકળો અને મતદાન અવશ્ય કરો, કારણ કે આ જ મતના આધારે તમે પછી આવનારા 5 વર્ષ સવાલ પૂછી શકશો, પછી તમને કોઈ મોકો નહીં મળે. ખેર, આપણી સાથે ભાજપ અને કોંગ્રેસ અને રાજકીય વિશ્લેષકની ગેસ્ટ પેનલ જોડાઈ ગઈ છે. ભાજપ તરફથી કિશનસિંહ સોલંકી જોડાયા છે. કિશનજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. કોંગ્રેસ તરફથી કરશનદાસ બાબુ ભાદરકા જોડાયા. કરશનદાસજી, આપનું પણ સ્વાગત છે. અને રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી જોડાયા છે. પ્રશાંતજી, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. કિશનસિંહજી, અત્યારે ધબકારા વધતા હશે, ઘણી બધી દોડાદોડી કરવી પડી અને નાયબ મુખ્યમંત્રી પણ અપીલ કરી કે બહાર નીકળો અને ઓછું મતદાન થયું. તો ક્યાંક એવું તો નથી ને કે આમ અગાઉ આપણે જોઈ ચૂક્યા છે કે ભલે ઓછું મતદાન થાય તો સત્તા પક્ષને ફાયદો થાય, એવું નથી. ઘણીવાર વિપરીત પરિસ્થિતિ પણ જોવા મળતી હોય છે, એવું તો કંઈ નથી ને? વિકાસજી, ગુડ આફ્ટરનૂન. ગુજરાત ફર્સ્ટને, તમામ મીડિયાને, તમામ પોલિટિકલ પાર્ટીઓને, વિશ્લેષકોને સૌને અભિનંદન. અને આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ફરી એકવાર અપીલ કરું છું તમામ મતદારોને કે બહાર કાળઝાળ ગરમી છે, 45 ડિગ્રી ગરમી છે, છતાં પણ આપનો એક મત ઘણા ઉમેદવારોનું, આપના લક્ષ્યાંકોનું, આપના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે છે. એટલે પ્લીઝ 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 મતદાન કરીએ અને કરાવીએ. પણ જ્યાં સુધી મતદારોની પણ વાત છે તો વિકાસજી, ભારતીય જનતા પાર્ટીએ હમણાં આપે જે 2 મિનિટ પહેલાં ક્લિપો ચલાવી, ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને નેતૃત્વ એકમાત્ર મંત્ર સાથે, અને એ છે વિકાસનો મંત્ર. વિકાસના મંત્રની સાથે આ લોકશાહીના યજ્ઞરૂપી આ જે અત્યારે ઉત્સવ અને પર્વ મનાઈ રહ્યું છે એમાં પોતાની આહુતિ આપવા માટે જઈ રહ્યું છે. અને એમાં અત્યારે પ્રજામત પણ પોતાની આહુતિ આપે. જે પણ આ વિકાસનો રથ ગુજરાત હરણફાળ ભરી રહ્યું છે, આ ગુજરાતના અસ્મિતા માટેની લડાઈ છે, આ ગુજરાતના સ્વમાન માટેની લડાઈ છે, આ ગુજરાતના ગૌરવ માટેની લડાઈ છે, આ ગુજરાતના વારેઘડીએ થતા અપમાન માટેની લડાઈ છે, આ ગુજરાતની અને દેશની મહિલાઓને જે વારેઘડીએ તરછોડી દેવામાં આવે છે, એના હકમાંથી વંચિત રાખવામાં આવે છે, એની આ લડાઈ છે. આ આપણા દેશ, આપણા ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વારેઘડીએ વિપક્ષી પાર્ટીઓ દ્વારા થતા અપમાનની સામે જવાબ આપવા માટેની લડાઈ છે. અને 30 વર્ષથી પણ કિશનસિંહજી, લડાઈમાં લોકો મતદાન માટે બહાર કેમ નથી નીકળતા? જો તમે આટલા સારા વિકાસ કાર્યો કર્યા છે, લોકો તમારી સાથે છે, તો પછી આટલી બધી લોકો, મને લાગે છે કે લોકો અત્યારે કન્ફ્યુઝ છે કે અમારે કોઈને વોટ જ નથી આપવો, શું કરીશું? કારણ કે એક સિચ્યુએશન, મેં એક આર્ટિકલ વાંચ્યો હતો, એમાં એવું હતું કે એક મહિલા કે જે ઘરમાં રહી 5 વર્ષ શું ઘરમાં રહી, તો 5 વર્ષ પહેલા જે સ્થિતિ હતી 5 વર્ષ બાદ એ જ છે. એટલે કે બહાર નીકળીએ તો પછી એ સિચ્યુએશન જેને એ અત્યારે લોકોમાં એ છે નિરાશા અને ગુસ્સો પણ છે કે મતદાન આપો, કોઈને પણ સત્તા આપો. પ્રશ્ન તો ત્યાંના ત્યાં છે, એવું તો નથી? વિકાસજીની આ ટોટલી ડિનાઇડ ઇટ. એટલા માટે 150 કરતા વધારે કામો નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓએ સામાન્ય પ્રજાને સ્પર્શતા રોડ, પાણી, ગટર, એજ્યુકેશન અને આરોગ્ય, આ તમામ ક્ષેત્રોમાં અદ્ભુત કામ કર્યું છે. અને એ કામ કર્યું છે એટલા માટે જ પ્રશ્નો ઉદ્ભવ્યા છે. અત્યારે જે ઓછું મતદાન છે, તો ગયા 2 વખતના પણ મતદાનના આપ આંક ચકાસશો તો 50 કરતાં ઓછું મતદાન હતું. અને હજી પણ સાંજના 6 નથી વાગ્યા, હજી પણ સમય છે. 45 ડિગ્રી ગરમી છે, એન્વાયરમેન્ટ પણ કારણભૂત છે. પણ પ્રજાએ વિમુખ થઈને મત નથી આપે એવું નથી. પ્રજા હંમેશા ભારતીય જનતા પાર્ટીની સાથે છે. પ્રજાનો સંપૂર્ણ ભરોસો ભારતીય જનતા પાર્ટી જાળવવામાં સફળ રહ્યું છે. 30 વર્ષના શાસન પછી પણ એન્ટી ઇન્કમ્બન્સી નામનો શબ્દ નથી. અને જ્યારે અમે માત્ર મુદ્દાઓની જ ચર્ચા કરવા માંગતા હતા, મુદ્દાઓની જ વાત કરવા માંગતા હતા, અને પ્રજા આ વખતે મત આપવા જતી વખતે એ ભૂલી નથી એ કર્ફ્યુ કાળને, એ અમદાવાદ કે ગુજરાતના ગુંડાઓના નામે ઓળખાતા શહેરોને, એ અત્યારે પણ જે ધાર્મિક કટ્ટરતા ફેલાવવાનો પ્રશ્ન થાય છે, એ ધાર્મિક કટ્ટરતાને અને તૃષ્ટિકરણને અમને ગુજરાતથી દેશવટો આપી દીધેલો છે. અમે મુદ્દાઓની ચર્ચા કરવા માંગતા હતા, વિપક્ષોએ નથી કરી. અને છતાં પ્રજાને એકવાર ફરી અપીલ છે, મતદાતાઓને અપીલ છે કે ભારી સંખ્યામાં સાંજના સમયે મતદાન માટે બહાર નીકળીએ અને લોકશાહીના પર્વને. કરશનદાસજી, આ બધા જેટલા મતદાતા આવી રહ્યા છે, બધા ભાજપને મત આપી રહ્યા છે, કોંગ્રેસની તો ક્યાંય વાત જ નથી. એમણે જે વિકાસ કાર્યો કર્યા છે, જેટલા પણ વોટ આપે છે, બધા ભાજપને ખટાખટ પડી રહ્યા છે. કિશનસિંહજી કહી શકે, પણ મારી વાત મૂકવું એ પહેલા, કોંગ્રેસના સંઘર્ષને કારણે મળેલી લોકશાહી એ દેશના દરેક નાગરિક માટે આપણી માં છે. અને કોઈ પણ ચૂંટણી હોય એ લોકશાહીનું ગૌરવ, આપણા માવતરનું ગૌરવ, આપણી માનું ગૌરવ હોય
એટલે લોકશાહી પર્વમાં ભાગ લેવા માટે તમે જ્યાં હો, હજી 1-1.5 કલાકનો સમય છે. મત આપવા માટે હું પાર્ટી વતી અને વ્યક્તિગત હું અપીલ કરું છું. મારે એક ગુજરાતી મતદારને કહેવું છે કે આ મતદાન હું ગયો મત આપી આવ્યો એનાથી મને શું ફેર પડશે એવું મગજમાં હોય તો કાઢ નાખજો. તમારો એક મત ગુજરાત અને દેશમાં જે અધર્મ કરે છે, ધર્મના કપડા પહેરીને અધર્મ કરે છે, નીતિના કપડા પહેરીને અનીતિ કરે છે, સસ્તાઈની વાત કરીને મોંઘવારી વધારે છે, રોડમાં ખાડા પાડીને તમારા અને મારા દીકરા ભાઈ બહેનને રોડ ઉપર મૃત્યુની સજા આપે છે, કોરોના કાળથી આજ લઈને સસ્તી પ્રસિદ્ધિ માટે હાર્ટ એટેકનો એક ચીલો ચાલુ થાય છે, એવા ભાજપ અને એના ગલુડિયા પાર્ટી આમ આદમી પાર્ટીને નાથવા માટેનું, લોકશાહીના રક્ષણ માટેનું આ ઠીક છે, પર્વ પણ છે. નીકળો, કરશનદાસજી, મતદાન કરો, લોકશાહીને બચાવો અને આ લોકોને આ હરીફો બચાવો. જે નિરસતા જોવા મળી રહી છે કોંગ્રેસ માટે તો નિરાશાજનક નથી ને, કારણ કે જો પહેલેથી ઓલરેડી બીજેપી મેજોરિટીમાં 2021માં હતી, બધી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયતમાં 15માં તમારું પરફોર્મન્સ જિલ્લા પંચાયતમાં સારું હતું, નો ડાઉટ. પણ પછી સમય બદલાયો અને પછી જે પેટર્ન જોવા મળી રહી છે 2021ની એ જ પેટર્ન આ વખતે પણ છે. તો શું એની ગેરંટી કે, એટલે હું જે ટકાવારીની વાત કરી રહ્યો છું, તો શું ગેરંટી કે 2026માં તમને કોઈ સફળતા મળશે? જી, કોઈ ચિંતાનું કારણ એટલા માટે નથી કે લગભગ 7 થી 8 જિલ્લાઓમાં તો હું વ્યક્તિગત મેં ટૂર કરેલી છે ચૂંટણીલક્ષી, અને બીજેથી જાણ્યું છે. મેં જે વાત કરી એ પ્રમાણે બીજેપી તરફી નફરતનું જે વાતાવરણ છે, વિકાસનો આભાસ, ધર્મનો આભાસ, નીતિનો આભાસ, પારસ્પરિક અને લોકશાહી પ્રત્યેનો પ્રેમનો આભાસ, વાસ્તવિકતાથી તો એકદમ દૂર જતા રહ્યા છે. એ લોકો જાણી ગયા છે. ખેડૂતોની હાલત જોવો, મધ્યમ વર્ગની હાલત જોવો, શહેરોની હાલત જોવો, ગામડાઓની એને 24 કલાક જેટલો સમય બાકી છે. છેલ્લે એક વાક્ય પૂરું કરી લઉં કે બીજેપીને પણ આ વાત સમજાઈ ગઈ હતી, એટલે કોંગ્રેસના મત તોડવા માટે આમ આદમી પાર્ટી વેન્ટિલેટર તરીકે ઉપયોગ કર્યો. એ પણ મતદારો જાણી ગયા છે. એક દિવસની રાહ જોઈએ, પરમ દિવસ પોતાના સ્વાર્થ સિદ્ધ તમે માત્ર ઉમરેઠમાં ઉમેદવાર કેમ ઉભો ના રાખ્યો? તમે બી ટીમ કરો છો, તમારે અમુક બાબતો રાખવી પડે. એમ તો તમે 1.25 કરોડ સુરતમાં પણ પકડાય, અમુક નાટકો એટલા માટે કરવા પડે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. તમે સફેદ વસ્ત્રો પહેર્યા છે, અમે વાસ્તવિકતાની સાથે છીએ. અમને પ્રજાનો વિશ્વાસ અમારી ઉપર છે. એ તો કિશનજી આપણને 28 તારીખે ખબર પડી જશે. ખેર, ઓકે, આવું નેક્સ્ટ રાઉન્ડમાં. પ્રશાંતજી, આપનું આકલન શું છે આમાં કે જે મેં જે 2021નું એનાલિસિસ કર્યું તો લગભગ અમદાવાદમાં 41-43% જેટલું, તમામ મહાનગરપાલિકામાં ક્યાંય રાજકોટને બાકાત કરતા તમામ જગ્યાએ 50%ની અંદર જ હતું. આ વખતે પણ આંકડો એ જ જોવા મળી રહ્યો છે. તો આપને લાગે છે કે મુદ્દા થોડા બદલાયા છે? ચોક્કસ આ વખતે અલગ અલગ મુદ્દા બીજા હતા, પણ મતદારોની એ પેટર્ન, એમની દિશા એ જ છે કે પછી વાતાવરણ બદલાયું છે, રાજકીય બદલાયું છે? છેલ્લા અઠવાડિયામાં આજે પાછું નરેશભાઈ પટેલ એમણે નિવેદન એવું આપ્યું કે સોશિયલ મીડિયામાં ઘણી બધી આ વખતે બાબત ચાલી, એના કારણે પણ મતદારોનું મિજાજ બદલાઈ રહ્યું છે. આપનું આકલન શું છે? આ નીરસતા શું સૂચવી રહી છે? સરકારની શાસનમાં નિષ્ક્રિયતા, નીરસતા, વિપક્ષ ક્યાંય નથી એવી એમની નિષ્ક્રિયતા, અને એની માથે મતદારોની મત આપવામાં જો નિષ્ક્રિયતા અને નીરસતા દેખાય તો આપણે આ લોકશાહીને ક્યાંક ને ક્યાંક વધારે ને વધારે પેરેલિટિક કરતા જઈએ છીએ. જો આપણે આને તંદુરસ્ત રાખ્યું, આપણે શું કહીએ છીએ, તંદુરસ્ત લોકશાહી, તો મતદાન કરવું જોઈએ. હું સમજુ છું કે મતદારોમાં ક્યાંક ને ક્યાંક અંદર ખાને રોષ હોય, નારાજગી હોય કે ભાઈ સત્તાધારી પક્ષ 20 વર્ષથી, લગભગ 20 વર્ષથી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકાઓમાં શાસન કરી રહી છે. 2015 અપવાદ હતો, એને બાજુ પર મૂકી દઈએ ટેમ્પરરી. એ અપવાદને બાદ કરતા લગભગ 20 વર્ષથી એક જ પાર્ટીના શાસનમાં ક્યાંક ને ક્યાંક નારાજગી, રોષ, ઘરની બહાર નીકળો ત્યારે તૂટેલા રોડ, રસ્તા, નળ, ગટર અને રસ્તા, અને પાણી, પીવાના પાણીની સમસ્યા, દૂષિત પાણીની સમસ્યા, ટ્રાફિક, વધતું જતું દબાણ, વીજળી, સ્ટ્રીટ લાઇટ, આ બધી નાની નાની સમસ્યામાં મતદારોએ જે બેનરો માર્યા હતા કે અહીંયા કોઈએ આવવું નહીં, ક્યાંક ભાજપના કોર્પોરેટરો પાછા કાઢ્યા, ક્યાંક કોંગ્રેસના ઉમેદવારોને પાછા કાઢ્યા, અને ઉમેદવારો અને જનતા એવું કહેતી હતી કે બતાવી દેવું છે. તો બતાવી દેવા માટે વોટિંગ કરવું પડે. વોટિંગનો બહિષ્કાર કરી
તમે સૌથી પહેલા તમારી ફરજ ચૂકી રહ્યા છો. એટલે છેલ્લા 1.5 કલાક માટે હજી પણ મતદારોને ખૂબ લોકશાહીની તંદુરસ્તી માટે રિક્વેસ્ટ કરીએ છીએ કે 5 વર્ષમાં મળતા અધિકારનો ઉપયોગ કરો, જેથી 5 વર્ષ તમે પ્રશ્ન પૂછી શકશો. જો તમે મત જ નહીં આપ્યો હોય તો કોઈ બીજો પ્રતિનિધિ બેસશે, તમે તો આપ્યો નથી, જેણે આપ્યો છે એ પ્રતિનિધિ લઈને આવી રહ્યો છે, તો પછી તમે પ્રશ્ન પણ નહીં પૂછી શકો. હવે મૂળ સવાલ, જો મુદ્દાની આપણે જો વાત કરીએ અને ક્યાંની જ વાત કરીએ, 2015માં પાટીદાર આંદોલન થયું હતું અને પાટીદાર સમાજનો એક તરફી ઝુકાવ, ભાજપ તરફની નારાજગી, કોંગ્રેસનો પ્રેમ નહીં, સમાજની એકતાએ કે કોંગ્રેસને 24 જિલ્લા પંચાયત આપી હતી, 175 જેટલી તાલુકા પંચાયત આપી હતી અને નગરપાલિકાઓ પુષ્કળ આપી હતી. તો 2021માં પરિણામ આપણી સામે છે કે કશું જ નહીં. અને કોર્પોરેશન જેવામાં સિંગલ ડિજિટમાં કોંગ્રેસ, સુરતમાં સાવ ઝીરો, અને એ જે કંઈ આમ આદમી પાર્ટીને પાટીદાર સમાજે 27 સીટો આપી દીધી, તો ઝીરો સિંગલ ડિજિટ. કોંગ્રેસ વિપક્ષ તરીકે આ વખતે સારામાં સારો ચાન્સ ગુમાયો કે આટલી બધી નારાજગી, જે આપણે સોશિયલ મીડિયાની તમે હમણાં જે વાત કરી, સોશિયલ મીડિયા પર લોકો જે 5 વર્ષ દરમિયાન નારાજગી મૂકી છે કે આ પ્રોબ્લેમ છે ને હિન્દુત્વની વાત કરનાર લોકોએ આ પ્રોબ્લેમ મૂક્યો છે, એ પ્રોબ્લેમને ચાન્સ પર ડાન્સ મારીને જેમ જટવી લેવાનો હોય. પણ એમને એટલે પ્રશાંતજી, શું નાગરિકો જનતા કન્ફ્યુઝ છે કે કયા પક્ષને અમારે કયા ઉમેદવારને લાવવા, એટલા માટે આ નિરસતા છે કે એમને કોઈના પર વિશ્વાસ નથી આવી રહ્યો, ન ભાજપ ન કોંગ્રેસ ન આમ આદમી પાર્ટી? પેલી દૂધ ને પાણી વાળી વાત છે કે બધા દૂધ નાખે છે તો હું એકલો 1 લોટો પાણી નાખીશ એટલે મારો મત નહીં આપું તો શું? પહેલું. બીજું કે ગમે તે કરીએ જીતે છે ભાજપ, એટલે બધી રીતે કદાચ મત બી લઈ આવે છે, ઈવીએમ આપણે એમાં પડતા જ નથી, અને જીતે છે ભાજપ તો અમારે એને બદલવું બી હોય કોંગ્રેસને વોટ આપીએ, અને કોંગ્રેસ જો જીતી જાય તો એ પાછા ભાજપમાં ભળી જાય છે. જે રીતે આમ આદમી પાર્ટીના 7 રાજ્યસભાના મેમ્બરો ભળી ગયા, તો બધું કરીએ છેલ્લે આવવાનું છે ભાજપ, તો અમારે એને વોટ જ નથી આપવો, તો અમે શું કામ વોટ આપવા નીકળીએ? આવી એક માનસિકતા કદાચ ક્યાંક ને ક્યાંક નારાજગીની જો હોય તો અમે એ જ કહીએ છીએ કે નારાજગીનો મધપૂડો બધી બાજુથી આવવો જોઈએ, એવું ના હોય. એટલે ક્યાંક ને ક્યાંક સત્તાધારી પક્ષ સામે તમારી નારાજગી 100% હશે, પણ એને જવાબ આપવા માટે તો બહાર નીકળવું પડશે. ઓકે, બીજું આજે પેટર્ન આજના દિવસમાં એ જોવા મળી કે ધર્મ ને અધર્મની વાત ખૂબ કહેવામાં આવી. હર્ષ સંઘવીએ પણ કહ્યું કે કેટલાક લોકો આને ધર્મ આધારિત રાજનીતિ બનાવી રહ્યા છે. ઇમરાન ખેડાવાલા સ્ટેટમેન્ટ આપે છે કે બુલડોઝરનો આપણે બદલો લેવાનો છે. પછી ગોરધન ઝડપે આવ્યા કે આ તો તમે જો આ ફતવા બહાર પાડવામાં આવી રહ્યા છે, આવા ફતવા અમારા તરફથી તો ક્યાંય બહાર નથી પડતા. નૌતમ સ્વામીનો હમણાં જ લેટેસ્ટ સ્ટેટમેન્ટ અગાઉનું પણ હતું, આજે વધુ એક આવ્યું છે. તો આ પેટર્ન શું દર્શાવે છે? એટલે અગેન વળીને આપણે ધર્મની રાજનીતિ પર જઈ રહ્યા છીએ, ક્યાંય મુદ્દાની મેરિટની વાત નથી. એટલે જનતા એ જ કરી રહી છે કે જનતા બિચારી કન્ફ્યુઝ થઈ ગઈ કે અમારે રોડ રસ્તા ગટર પાણીની વાત કરવાની છે કે પછી ધર્મની હિન્દુ મુસ્લિમની જ વાતો કરવાની છે. કિશનજીજી, શું આપણે હિન્દુ મુસ્લિમ કરવાનું છે કે ભાઈ આ સ્થાનિક સ્વરાજ્યમાં તો રોડ રસ્તા સ્વચ્છતા આની બધી વાતો હોવી જોઈએ? વિકાસજી, અમારા દેવદુર્લભ કાર્યકર્તાઓ 24/7 365 લોકોની વચ્ચે હોય છે. ચૂંટણીઓ આવે ને જાય. ફ્યુ બેડ પીપલ ઓર ફ્યુ એન્ટી ડેમોક્રેટિક પીપલ કેન નોટ ચેન્જ ધ પિક્ચર. એ પિક્ચર ચેન્જ નથી કરી શકતા. અને ધર્મની વાત કોણ લઈને આવ્યું? કોણે ખોટું ફાયરિંગ કરાવ્યું કાઠિયાવાડમાં? કોણે પોસ્ટરો બેનરો લગાવ્યા? કોણ આ ફતવાઓની રાજનીતિ લઈને આવ્યું? અમારા માટે માત્ર ને માત્ર એક જ શબ્દ છે, મંત્ર છે, અને એ છે વિકાસ. અમે મુદ્દાઓની ચર્ચા કરવા માંગતા હતા. વિપક્ષો ક્યારેય પ્રજાની વચ્ચે રહેતા જ નથી, તો કયા મુદ્દાઓની એ ચર્ચા કરે? એમની પાસે મુદ્દાઓ જ નથી. હું અત્યારે ચેલેન્જ મારું છું ભાદરકા બાપુને, એ કહે છે 5 જિલ્લાઓનો પ્રવાસ કરીને આવ્યો. એ ભાદરકા બાપુને એમની આખી કોંગ્રેસ પાર્ટી અત્યારે બેસીને મને ખાલી 10 સેકન્ડમાં 10 મુદ્દાઓ બોલે, હું 10 સેકન્ડમાં 20 મુદ્દાઓ બોલવા રેડી છું. 150 કરતા વધારે કામો બોલું છું. 2 બુક ભરાય એટલા કામો અમે કરેલા છે, અને કામો કર્યા છે એટલે પ્રશ્નો ઉદ્ભવ્યા છે. અને અત્યારે જે પણ મતદાન આપ વિકાસજી જોઈ રહ્યા છો ને, એ ભારતીય જનતા પાર્ટીના એક મિનિટ તમે જવાબ આપજો. લગન તમારા છે તો ફેરા તમારે ફરવાના હોય કે મારા? યાર, ગુજરાતને ઊંધું શા માટે બનાવો? એમને બોલી લેવા દો પહેલા, કિશનજી, પછી અત્યારે ચિંતાનો વિષય તમારા માટે ને અમારા માટે એ છે કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના દેવદુર્લભ કાર્યકર્તાઓ, આપ જે મતદાન જોઈ રહ્યા છો ને, આપને મારી રિક્વેસ્ટ છે કે આપણા જે પણ ગ્રાઉન્ડમાં કેમેરામેન હોય ને, કયો ભારતીય જનતા પાર્ટીનો દેવદુર્લભ કાર્યકર્તા લોકોને ઘરે ઘરેથી લાવી રહ્યો છે. વિપક્ષવાળા નથી કરી રહ્યા આ કામ. એટલે ભાદરકા બાપુ જે ચિંતા કર્યું હોય ને, તો તમારા કાર્યકરોને અપીલ કરો કે લોકોને ઘરમાંથી બહાર મતદાન માટે લાવે. ભાદરકા બાપુ, તમને ચેલેન્જ એ આપી કે તમે તો તમારે જ પોતાનું કહ્યું કે 5 જિલ્લા તમે ફર્યા, 10 મુદ્દા ગણીને બતાવો કે કયા મુદ્દા તમે. હું એમની ચેલેન્જ હું એ જ વચ્ચે બોલતો તો માફ કરજો, પણ મેરેજ એ નામની વ્યક્તિના હોય તો ફેરા એ નામની વ્યક્તિએ જ ફરવાના હોય.
બીએ ના ફરવાના હોય. ગવર્નમેન્ટ વર્ષોથી તમારી છે, લોકોએ તમને મત આપ્યા છે અને તમે અમને પૂછો છો. અમને પૂછવું હોય તો અમે તાકાતથી કહી શકીએ કે લોકશાહીની જનતા એ કોંગ્રેસ છે. આ ગુજરાત અને દેશની અંદર મુખ્ય કોઈ પણ બાબત હોય, સામાજિક, આર્થિક, માનસિક, રાજકીય, ધાર્મિક, કોઈ પણ એની જનતા એ લડત સંઘર્ષ એ કોંગ્રેસનો છે. વાત ધર્મની હોય, સાહેબ કયા ધર્મની તમે વાત કરો છો? આ દુનિયાના કોઈ પણ મુખ્ય 13 ધર્મમાંથી કોઈ પણ ધર્મ મારી આ વાત સ્વીકારશે અને એ ધર્મમાં લખેલું છે કે કમિટમેન્ટનો કાચો હોય ને એના ઘરનું પાણી પીવું પણ તો પાપ છે. તમારા કોંગ્રેસી ધારાસભ્યોને કહો આ ફતવાઓની રાજનીતિ બંધ કરે. ઇમરાન ખેડાવાલા તમારા ધારાસભ્ય છે, ઇમરાન ખેડાવાલા તમારા ધારાસભ્ય છે, એમને બોલો કે ફતવાઓની રાજનીતિ બંધ કરે, વિકાસની રાજનીતિ આવે. મોભે કર્યું છે, અશાંત ધારો શેના માટે લાવવામાં આવ્યો છે? અશાંત ધારાની ચર્ચા કરે. ભાજપ પણ કામ બોલે છે, કામ કોંગ્રેસના ચલો બાપુ, ગુજરાતમાંથી 30 વર્ષથી દેશ કરશનદાસ બાપુ, 30 વર્ષથી દેશ મોટો છે. ઓકે ઠીક છે, આપણે વર્સિસમાં નથી પડવું, પણ એક આપણે સ્વસ્થ નહીં, સ્વસ્થ ચર્ચા એ કરીએ. ઓકે કરશનદાસજી, તમને જે કહ્યું કે 10 મુદ્દા અમને બતાવો કે કયા આધારે આ ચૂંટણી લડી, એ તમે બતાવો. નહીં બોલી શકે. કયા 10 મુદ્દા? એટલે પહેલી વાત તો હું એ કહું કે એ લોકો પાસે છે. આપણે બીજી કેટલા વાત નહીં, મારી વાત તળાવો સાંભળો. થયા? સાંભળો. નહીં, હવે બોલો છો. કિશનજી એમને બોલો. આપણે કેટલા ડેરી પ્લાન્ટો કર્યા? આખો seminar આપણે બતાવો. કિશનજીજી કામો બતાવો, કર્યા. બોલો. આપણે આરોગ્યના PHC કેટલા સ્થાપ્યા? તમારા પાપને નહીં જાય. કારણે તમે ખાડા મુદ્દાઓ પર નહીં આવી પડે શકો. અને ખાડામાં આપણે દીકરો કહો, દીકરી મરી આપણે જાય મુદ્દાઓ પર છે. ચાલી કરીએ. એને બચાવવા માટે મત માંગવા છે. તમારે ખેડૂત આપઘાત કરે મુદ્દાઓની છે. ચર્ચા કરવી જ ખેડૂતને નથી. તમે ખોટે તમારા ખોટા વાયદા મુદ્દાઓની ચર્ચા. આપ્યા. ખેડૂતોના ખેડૂત ખાતામાં આપઘાત પૈસા કરતા ગયા. ખેડૂતને જે પંજો, બચાવવા માટે જે પંજો પૈસા અમારે રહેતો હતો ને, મત માંગવો ઓકે, છે. પંજાનો ઓકે. આવ્યો. સીધા પૈસા ખેડૂત. કિશનજીજી એમને સાંભળી લો, એમને સાંભળી લો પહેલા. પેશન્ટનો જીવ બચાવવા માટે મત માંગીએ છીએ. કિશનસિંહજી, તમે પૂછો જવાબદારી આપી છે તો 10% તો અમે નિભાવો. નિભાવી છે ને, ઓકે. વિશ્વાસ છે. ચલો, પણ આમાં આખી કરશનદાસજી, series છે. કરશનદાસજી, તમે કહ્યું કે આ આમ આદમી પાર્ટી એ બી ટીમ ભાજપની, તો તમે પણ એક સમય તો એ જ કામ કરી રહ્યા હતા. Ventilator, એમ નહીં, B team, તમે પણ એક સમયે જ ventilator કામગીરી કરી રહ્યા હતા, એનો મતલબ એ થયું તમે પણ આમ આદમી પાર્ટીમાં જ હતા, તો ત્યારે તમે બી ટીમ તરીકે કામગીરી કરી રહ્યા હતા. હું એક તો એમાંથી જોઈને આવ્યો છું, સમજીને આવ્યો છું. 4 વર્ષ હું આમ આદમી પાર્ટીમાં રહ્યો, 2 વર્ષમાં બધું સમજી તો ગયો કે ઉમરેઠમાં ઉમેદવાર સાંભળો, કેમ બના રાખ્યા? અન્ના હજારેના ઉમરેઠમાં. આંદોલનથી લઈને આજ સુધી જે કંઈ થયું, દિલ્હીનું ઇલેક્શન હોય, અન્ના હજારે સાહેબના આંદોલનનું ફંડિંગ હોય, હરિયાણા વાળી મેટર અરે આપણે એ થર્ડ પાર્ટીની વાત ક્યાં અત્યારે ગુજરાતની પ્રજા મુદ્દાઓની ચર્ચા માંગે છે, મુદ્દાઓની. ઓકે, ઓકે. ઠીક છે. બધું સાહેબ હું જોઈને આવ્યો. 2 વર્ષ મેં આમ આદમી પાર્ટીને સમજાવ્યા કે થોડાક માણા થાવ, આ રીતે લોકશાહીમાં ન કરાય. ઓકે. એ લોકો એટલે 9 હવે કોને માણા કરવા નીકળ્યા છો? મહિના પછી મેં છોડ્યું અને હું આજે નહીં 9 મહિના પહેલા પણ આ વાત ઓકે, કરી પ્રશાંતજી, ચૂક્યો છું. પ્રશાંતજી, આ પાપથી ભાજપ, ડરવું ઓકે, આવું જોઈએ. આપની જોડે. ભાજપવાળા ભાઈઓ, પાપથી ડરો, ઠીક છે, પાપથી ડરો. પ્રશાંતભાઈ, આ ભાજપ અને કોંગ્રેસના કદાચ આ દ્રશ્યો જોઈને જનતા અત્યારે નિરાશ છે, લાચાર થઈ ગઈ છે કે આ રીતે મુર્ગા લડી રીતે લડાઈ થતી રહે, ડિબેટમાં જોરદાર આવી બધી વાતો થાય, પણ જમીની સ્તરે ક્યાં કોઈની જોડે આવે છે ખરા આ નેતાઓ, એના કારણે લોકોમાં આટલી નારાજગી છે. એટલે મૂળ વાત એ જ છે કે તમે જેમ કીધું એમ કે રાજનીતિ ડિબેટ અને એસી હોલ પૂરતી સીમિત થઈ ગઈ, રોડ ઉપર નથી. મૂળ વાત હવે આજે મહાનગર આપણે 1 by 1 લઈએ તો મહાનગરપાલિકા જેના અલગ અલગ મુદ્દા આપણે ગણાયા, રોડ, રસ્તા, ગટર, ડ્રેનેજ, દબાણ, બીજું ત્રીજું બ્રિજ, ભ્રષ્ટાચાર, કોર્પોરેશન તંત્રનો ભ્રષ્ટાચાર. આજે 75 વર્ષ આઝાદીને થયા, શું તમારું શહેર એટલું સ્માર્ટ થઈ ગયું? જેમ દિવસે દિવસે નવી ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરવાના હોય તો તમે ઘરે બેઠા તમામ તંત્રનો સિવિક સર્વિસીસ તરીકે ઉપયોગ, જેમ હમણાં અર્બન હેલ્થ સેન્ટર વાળી વાત થઈ, દરેક વોર્ડને માનો કે કમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, ગાર્ડન, પાર્ક, જીમ, સ્વિમિંગ પુલ, એની સાથે વિદ્યાર્થીઓને બાપુ, આને કહેવાય, આ મુદ્દાઓ આ બધી કહેવાય. આની ચર્ચા હોવી જોઈએ. આની ચર્ચા હોવી એટલે એ જ કહું છું, એ જ We નગર- liked it. હું એ જ બોલ્યો. We liked it. એની તાકાત હોય ઉપર તો બોલીએ, એ કરવું જોઈએ, એની committed હોવા ઉપર જોઈએ. એની ઉપર કર્યું નગરપાલિકા એની ચર્ચા ઓકે, કરે એટલે છે. કન્ટિન્યુ કરો દો. અમે કર્યું એની જ વાત થાય ત્યાં છે. સુધી ગુજરાતની જનતાની આંખોમાં ધૂળ નાખો. નગરપાલિકા ખોટું હોય તો બોલી ત્યાં અત્યારે સૌથી મોટો પ્રશ્ન ગંદકી, હા. સ્વચ્છતા, એટલે નાના સિટીની અંદર બેફામ પ્લાન પાસ કરીને બનાવેલી સોસાયટીઓ, બિલ્ડિંગો જેના કનેક્શન ઓફિશિયલ લીગલ નથી, પાણીના વીજળીના કનેક્શનો પણ લીગલ નથી કર્યા, એની ઉપર તંત્રની સજ્જતા કે માત્ર ખાલી પ્લાન પાસ કરી દેવો. નગરપાલિકાથી બહાર તાલુકા પંચાયત જેની અંદર ગામડું આવે છે તો ત્યાં વીજળી, પીવાનું પાણી, તળાવ ઊંડા કરવાના, ગરમી આવી રહી છે, પીવાના પાણી, શમશાનની વ્યવસ્થા કે નદી ક્રોસ કરીને શમશાન જવું પડે છે, 108 ગામડામાં ઘર સુધી નથી પહોંચી શકતી, મહિલાઓની ડિલિવરી
ભરી ગાડીમાં, એટલે ગ્રામ્ય સ્તર ઉપર પણ આરોગ્યની ને વ્યવસ્થામાં પ્રશાંતજી, કચાશ. એક યક્ષ પ્રશ્ન એ છે, માની લો અમદાવાદ જેવું શહેર કે જે ડેવલપમેન્ટ થયું છે એનો સૌથી વધારે લાભ અહીંયાના લોકોએ જ લીધો છે. તમામ જે સુવિધા હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે પછી રોજગારી હોય, 38 લાખ જેટલા જ્યારે મતદારો છે ને એમાં તમે જો કે ચલો 41% સુધી જો મતદાન થાય, એનો મતલબ કે કોઈ એક પક્ષ 22 કે 23 કે 24% એના મત લઈ ગયો, એનો મતલબ એની વિન એની થઈ જાય. એટલે 21 થી 23%માં કોઈ જીતી જાય છે, એના બાકીના 50% એમણામ પડ્યા રહે છે. એટલે હું એ નિર્ણાયક સાબિત થવાના છે. બિલકુલ, એટલે ચિંતાનો વિષય એટલા માટે તમે સમજો, SIR પ્રક્રિયા પછી જો આ મતદાન કોર્પોરેશનનું તમે છેલ્લા 3 વખત ટર્મનું રેકોર્ડ લઈ લો, 45%, 42% અને 40%, 2010, 15 અને 21, આ વખતે પણ 50%ની આસપાસ થાય. પહેલા 100, એટલે મતદાર એટલા જ છે. માનો કે ગઈ વખતે 44 લાખ, અત્યારે મતદાર 44 લાખ છે, ગઈ વખતે વધારે હતા, SIR પછી 44 થયા. એટલે પહેલા 100 42 જણા મતદાન કરતા, જે અત્યારે 90 કે 80 50, એટલે ઓવરઓલ મતદારનો નંબર થોડોક વધારે જોવા મળશે તમને દર વખત કરતા. પહેલું. બીજું કે અમદાવાદ તમે જેમ કીધું એમ કે 4.8 કરોડ મતદારો છે અત્યારે 4.34 કરોડ, એટલે આ મતદાર વર્ગ એટલો જ છે. મેં કીધું એમ 100 માંથી પહેલા 40-45 આપતા, હવે 90-45 જણા મતદાન કરી રહ્યા. આંકડો થોડો મોટો આવશે, પણ આટલા જ લોકો કરી રહ્યા. હવે એમાં કેવું છે, હું સ્પષ્ટ કહું છું, કોંગ્રેસના 25% અને ભાજપના 35 થી 37%. આ કમિટેડ વોટ શેર છે. બીજો જે નાનો મોટો સ્વિંગ છે એ શહેરીજનોમાં ક્યાંક ને ક્યાંક સ્વિંગ વોટર બધું જોઈને, જાગ જમાળ જોઈને કે ભાઈ આ છેલ્લા 20 વર્ષથી ભાજપ છે, ઝેન ઝી આવી ગયું છે 20 વર્ષમાં, જે મતદાર બની ગયું છે, એને જોયું કે પહેલા અમદાવાદ ક્યાં હતું. હું કોંગ્રેસને બહુ મીઠો ઠપકો આપું છું કે આ વાજપેયીની પરિસ્થિતિ 1998માં હતી, તો પણ 2000માં કોંગ્રેસ સત્તા આંચકી અમદાવાદમાં અને હિંમતસિંહ પટેલ મેયર બન્યા, બરાબર છે. 2005 પછી કોંગ્રેસ આવી જ ના શક્યું. પહેલા અમદાવાદ આશ્રમ રોડ પર પૂરું થતું હતું, જે અત્યારે SP રિંગ રોડ અને કદાચ હવે તો આઉટર રિંગ રોડ બનવાનો છે. તો એવું વિપક્ષ હજી સુધી કંઈક શું ન કરી શક્યું કે મુદ્દા સાચા હોય છે બધા, કદાચ બાપુ જે બોલે છે મુદ્દા બધા સાચા, પણ વોટમાં રૂપાંતરિત નથી થતા. એટલે આજે સ્વિંગ વોટર મહાનગરપાલિકાની અંદર ક્યાંક આ જાગ જમાળ જે તમે કીધું એમાં જતો રહે છે, અને બાકી બધી જગ્યાએ ગામડાઓમાં સામાજિક સંગઠનોમાં કે ભાઈ આગલી રાત્રે દારૂ, ચવાણું, રૂપિયાનો વ્યવહાર, વહીવટ, આ બધાની અંદર સ્વિંગ મારે છે. જી બાપુ, આપ શું કહેવા માંગો? જી, એમનો ખૂબ સારો અભ્યાસ છે. એમણે મને એક પ્રશ્ન એ પૂછ્યો કે શું ન કરી શક્યા. અમે બીજેપીની જેમ ખોટું ન બોલી શક્યા, અમે બીજેપીની જેમ ખોટી ધર્મની વાતો ન કરે છે. કોંગ્રેસ એક કર્મના સિદ્ધાંત ઉપર કામ કરે છે, પોતાના પ્રોજેક્ટો. કારણ કે કોઈ પણ પાર્ટીની રૂલિંગ ગવર્મેન્ટ હોય તો હું વર્ષોથી કહું છું કે રૂલિંગ ગવર્મેન્ટ એ માવતર છે, અને માવતર એના પ્રજા માટે, હું મારા દીકરા દીકરી માટે કંઈક કરું તો મારે ઢોલ ના વગાડવાનો હોય. પ્રોજેક્ટ કરતા માર્કેટિંગનો રૂપિયા ચાર્જ બજેટ વધુ હોય એવું ભાજપમાં ભૂતકાળમાં થયેલું છે. ઓન પેપર છે, કિશનસિંહજીએ એ સ્વીકારવું જોઈએ. અમે એ માર્કેટિંગ ખોટું ના કર્યું, અમે કર્મના સિદ્ધાંત ઉપર ગયા. અમે ધર્મને નામે લોકોની આંખોમાં ધૂળ નથી નાખી, અમે વિકાસના નામે અસમાનતા નથી કરી. અમે ગ્રાઉન્ડ બાપુ, આપણે કોર્પોરેશનનું ઉદાહરણ લઈ લઈએ. અમદાવાદ કોર્પોરેશન ક્યાંક ને ક્યાંક ગામડાઓમાં રહેવાની જે મજા હતી, હું એના મૂળમાં જઉં છું. એ ભાજપે તમે જે વાત કરીને સ્વભાવ પ્રમાણે આખી મજા વીખી નાખી. બાપુ, તમે જે વાત કરીને બી ટીમ વાળી, બાપુ તમે જે બી ટીમ વાળી વાત કરીને, પણ એની અંદર જો ચલો કોઈ પણ પાર્ટી મૂકી દો, પણ આવી સાંઠગાંઠ તો હોય જ છે. ભાજપ કોંગ્રેસ નેતાઓની ઘણી, તમે એને સ્વીકારશો તો ખરા, એના કારણે પછી નુકસાન થાય છે. કોર્પોરેશનના આપણે જે કોર્પોરેટર વિપક્ષના ચૂંટાઈને આવ્યા, હમણાં જે બધાના ફોર્મ ભરાયા, તો બધાની સંપત્તિ વધવા લાગી છે. વિપક્ષમાં રહીને પણ એવા તો કયા બિઝનેસ થાય છે, છતાં પણ એમની જે આપણા શહેજાદ ખાન પઠાણ, એમની સંપત્તિ પણ 2 થી 3 ગણી વધી ગઈ. કેવી રીતે થઈ રહી છે? શું આ સાંઠગાંઠ નથી? એ સવાલ તો થાય ને. જી, એ જે સાંઠગાંઠ ને છે ને, એનાથી લોકશાહી ડેમેજ નથી થતી. જે હમણાં તમે 22% મારી વાત સમજવા જેવી છે. 22% મતવારને લીધે જે સરકાર આવે છે ને, 22% મતને લીધે સાંભળી તો નહીં, બહુ લોકશાહી હિતની વાત છે. તમને ખાલી તમારા ગુલાલમાં રસ છે, અમે લોકશાહીની ચિંતા કરીએ છીએ. બોલે 22%. તમે કદાચ મારી વાતને ગમે એટલી હળવાશથી લેવા માટે લોકોને ગુમરાહ તમારી આદત પ્રમાણે તમે કરો. આ કરશો એટલે જ લોકો હેરાન થઈ રહ્યા છે. 22 એટલે 78% લોકો, જે કોઈ પણ ગવર્મેન્ટ, હું નથી ભાજપનું કહેતો, કોઈ પણ બેનરની ગવર્મેન્ટ હોય તો એમાં ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિય હોય છે. ને એમાં પણ જે લોકો હજી વોટર નથી એને એડ કરીએ તો એ આંકડો 22% ના રહીએ, એનાથી નીચે રહીએ ટોટલ પોપ્યુલેશનના.
લોકશાહીમાં તમે તમારી વાત મૂકો ને લોકો પાસે મત માંગો. કિશનસિંહજી એની વાત મૂકે. નહીં, તમે જે કહ્યું ને, હું એ જ ત્યાં આવું છું. સાઠગાંઠથી લોકશાહીને હું ત્યાં નુકસાન આવું થતું છું, નથી, સાહેબ. કેવી રીતે? લોકશાહીના ઇતિહાસમાં પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે પોતાની ખોટી વિકાસની વાત, ખોટી ધર્મની વાત, ખોટી નીતિની વાતને ઓકે. ટકાવવા માટે ચલો. ડમી, મારો આ છેલ્લો વાક્ય સાંભળી લો, હા. ડમી પાર્ટી ઊભી કરી હોય એવું પહેલી વખત બન્યું ઓકે. છે. એ કિશનસિંહજી. લોકશાહી માટે વ્રજગા ઠીક છે. છે. લોકો હું જે- સમજી ગયા છે અને જવાબ આપશે, તાકાતથી ઓકે આપશે. કિશનજી, હું તમને કહું કે જે આ જે હમણાં જે ફોર્મ ભરવામાં આવ્યા, જે મતદારો હતા, અને કાઉન્સિલરની ચૂંટણીમાં તમે જો મેં એવા ઉમેદવારો જોયા જેમની સંપત્તિ 100 કરોડની સંપત્તિ મેં જોયું અમદાવાદ જેવા શહેરમાં. એ કેવી રીતે થાય છે? એ લોકોની કાઉન્સિલરની ચૂંટણી લડવાની શું જરૂરિયાત છે? અને એ સવાલ એ કે શું એવી પરિસ્થિતિમાં ફક્ત પોતાના જ ગજવા ભરાઈ રહ્યા છે, પોતાના જ કામ થઈ રહ્યા છે, જનતાના કામ થતા નથી, એવું તો નથી ને? વિકાસજી, સૌપ્રથમ તો હું આમની બાપુની વાતનો જવાબ આપીશ, ભાદરકા બાપુની. એ કર્મની ને અધ્યાત્મની વાત કરતા હતા. બહુ સારી વાત છે. સફેદ વસ્ત્રો પહેર્યા છે, બાપુ કહેવાય છે પોતાની જાતને. કર્મ અને અધ્યાત્મ એ કહે છે કે જે નર્મદા યોજના આપણે માત્ર 27,000 હમણાં બીજેપી જોઈન કરું તો પગમાં પડે. આવું ના હોય યાર. પાપ આપ બોલી લો એટલે આપ સાંભળો. નહીં, આ વાતના આધાર સાંભળવાનો વાળી માનસિક કરપ્ટ અને માનસિક બીમાર થઈ ગયેલી કોંગ્રેસ જીતવાની મેચ ગુમાવી ચૂકી છે. માવતર તમારી પાર્ટી તમારી લોકશાહીની એ જનતાને નર્મદા ભાવ યોજના નહીં, બાપુ, એમને બોલવા દો. જે ગુજરાતની જીવાદોરી હતી, તમે કહેતા હતા ને, એ જીવાદોરીને પૂરું કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું. આ ગુજરાતમાં આજે પાણીની તંગી નથી ને, જે તમારું ટેન્કર જ હતું, એ યોજના જે 25,000 કરોડથી તમે 3.5-4 લાખ કરોડે પહોંચીને, એના પાપના ભાગીદાર તમે ભાજપે શું કર્યું ગણાવો. ગુજરાતને કહીએ આપણે, ગણાવો. એટલે હું એ ગણાવું છું. તમે ડેમ સાંભળો છો કોણે તો? બનાવ્યા? એ જ બનાવું. ડેમ પર આવું, નદીઓ પર આવું, તળાવો પર આવું. તમે સાંભળો તો ખરા, પછી જવાબ આપજો તમારા ટર્મમાં. આ પાપની ભાગીદાર કોંગ્રેસ હતી, તમારી પાર્ટી હતી. જે વાત કરતા હતા ને હમણાં પોઈન્ટ ટુ પોઈન્ટ ગણાવું. કેટલા પીએચસી હતા તમારા સમયમાં ગામડાઓમાં અને શહેરમાં? પ્રશાંતભાઈ જે વાત કરતા ને, પીએચસી હતી, ડોક્ટરો નહોતા, ડોક્ટર હતા, દવાઓ નહોતી. તમારા ત્યાં કેટલા તમારા લોકોની પ્રાઇવેટ શાળાઓને ચલાવવા માટે તમે તમારે મુદ્દાઓની ચર્ચા નથી કરી. આંકડો આપો ને. જે સરકારી શાળા લાઇટની, કેટલી બંધ સ્ટ્રીટની, થઈ? પાર્કિંગની, તમે ધર્મની વાતો કરીને ગુજરાતમાં અનઓથોરાઇઝ્ડ કેટલા દબાણ મંદિરો તમારે પાડ્યા? ચર્ચા કરવી જ નથી. તમે અયોધ્યામાં તમારે પૂજ્ય માત્ર રામચંદ્ર ભગવાનને ધર્માંધતા શ્યામ ફેલાવી ગણવા છે, માટે ફતવાઓ બનાવ્યા. જાહેર ચલો, કરવા છે, ઠીક છે. સૃષ્ટિ એ બંને એકબીજાને કરવું છે. પણ કિશનજી, તમારે ઓકે. આવું ના હોય. આમ દેશના કિશનજીજી, વચ્ચે આમ ઓકે. લોકશાહીનું રક્ષણ કરવા. કિશનજીજી, આમ આમાં ધર્મ ન સચવાય. બાપુ, આવું બચ્ચે કુચેલા- કિશનજીજી, બચ્ચા તમે કુચેલા તમે જે વોટ રીતે પણ 10 ખોઈ મુદ્દા રહ્યા આપ્યા છે. હતા, તમે જે રીતે 10 મુદ્દા એમને બાપુને આપ્યા, બાપુ ન બોલ્યા. હવે બાપુએ બોલ્યા તમને નહીં, નહીં, સાંભળવા તૈયાર હવે નથી. બાપુએ તમને જે સવાલ પૂછ્યો, તમે એનો જવાબ પણ તમે બચી રહ્યા છો. આપી જ રહ્યો છું. બધું ભાઈ વાર્તા રે વાર્તા, બાબો ઢોર ચારતા, લોકશાહીને સમજો, ધર્મને પણ મારો સમજો. મૂળ આવું ના હોય. કિશનજી, મારો મૂળ સવાલ તો ભૂલી જ ગયા કે કિશનજીજી, મૂળ સવાલ એ હતો કે જે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે કોઈ પણ પાર્ટીના લોકો હોય, એમના તો ગજવા, એમની સંપત્તિ બે ગણી, 3 ગણી, 4 ગણી થઈ રહી છે. જનતાનું કઈ વિકાસ થાય છે ખરા કે નહીં? એનો મીડિયા- જવાબ મીડિયા તો તરીકે- કિશનસિંહ જ આપી શકે. અમારી તો સરકાર નથી. વાત સાચી છે. બધા મોંઘી નહીં, વિપક્ષમાં રહીને પણ એવી લોકોની મીડિયા- સંપત્તિ આમ વધી આદમી છે. પાર્ટીવાળા અને તમે. મીડિયા તરીકે આપ આ પ્રશ્ન ઉઠાવી શકો છો, પણ આપ એમના ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ જોશો. ફિનાન્સ વાળી બાબત એક એવી છે કે દરેક ઇન્ડિવિજ્યુઅલ ઉમેદવારોએ પોતાના ફિનાન્શિયલ જાહેર કર્યા છે, અને ભારતીય જનતા પાર્ટીમાં તો ફરજિયાત છે જાહેર કરવાનું. સંપત્તિમાં જે વધારો થયો છે, સંપત્તિના વધારાને ભ્રષ્ટાચારમાં ખપાઈ દેવો, આઈ થિંક મીડિયા તરીકે આપના માટે પણ કહેવું યોગ્ય નથી અને મારા માટે પણ એ જવાબ આપવો યોગ્ય નથી. હા, ભ્રષ્ટાચારની કોઈ વાત હોય, કોઈ ભ્રષ્ટાચારમાં કોઈ પૈસા બનાવે, આપ ચોક્કસપણે મારો કાન ખેંચી શકો છો, મારો કાન પણ આપણી સિસ્ટમ એવી બનેલી છે ને, ક્યાં કોઈ હાથમાં આવે? એટલે thing is આ that હાટકેશ્વર બ્રિજ આપણી મોટું ઉદાહરણ છે. કોણ એનો- કયા આપણા હાથમાં એટલે આવ્યા? એવું નહીં, એ વિષય જ્યાં પણ ગંભીર ભૂલો થઈ છે, ત્યાં જે પણ પગલાં કાયદાકીય લેવાતા હતા, એ તમામ જગ્યાએ કાયદાકીય પગલાં લેવાયા છે. સજાઓ મળેલાના દાખલા છે. હાઈએસ્ટ કેસો ગુજરાતમાં ભ્રષ્ટાચારના ગુજરાત એસીબીએ કરેલા છે. મોરબીમાં ઠીક છે, ઓકે, જવાબ લઈ લો. પ્રશાંતજી, આપનું શું આકલન બરોડામાં છે? શું થયું? ઓકે. નહીં, કાયદાની વાતો ખોટી ના એ હોય. ઘણા બધા ઉદાહરણ છે, અને મોરબીની વાત કરી તો મોરબીમાં તો કોંગ્રેસના નેતા જ ત્યાં એમને સપોર્ટ કરી રહ્યા હતા. ઓરેવા પણ કંપનીના ruling માલિક government ને માનો કે મોરબીથી જ. આજે એટલે આ પેલું મિલી ભગત, હું જે બતાવતા 60 ગાંઠની આમ વાત થયું, કરી રહ્યો તો નહીં પેલા હતું. ધર્મની ઠીક છે. વાત આ કરી. અરે પ્રશાંતજી, ruling government ને પ્રશાંતજી. પકડીને જેલ ભેગા કરી દેવાના ઓકે, હોય. પ્રશાંતજી, આપને શું લાગે છે? શું કરવાનું હોય? હું એક શીખવું શું કરવાનું હોય? કડવી વાત મારી કરી દઉં. સરકાર છે તો ઓકે. જેલ ભેગા કરો. પ્રશાંતજી, ઈ સમામ મેં સબ નંગે, શું આવું કહી શકશો? આવી પરિસ્થિતિ છે એટલા માટે જ આ
બધા અંદર એક જ છે, જે આપે જેમ કહ્યું એમ પ્રમાણે, અને સારામાં સારું ગઠબંધન આપણે જોઈ શકીએ છીએ. તમે જુઓ, જે કોંગ્રેસના વ્યક્તિઓએ ઉમેદવારોએ ટિકિટ લેવા માટે પડાપડી કરી, એ જ કોંગ્રેસીઓએ પછી ફોર્મ પાછું ખેંચવા માટે પડાપડી કરી. હવે હું કહું છું જેવી રીતે 700 માંથી એવું તો નહીં કે બધાને ધાક ધમકી દબાણ આ છે તે છે, 732 જેટલી સીટો બિનહરીફ કરી, એમાં ભાજપનો જેટલો ભાજપનો વાંક, એમની તો ટિકિટ તમે આપી ત્યારે, અરે હું એ જ કહું છું, જેટલો ભાજપનો વાંક એટલો કોંગ્રેસનો વાંક નહીં. અને આજે આ તંદુરસ્ત લોકશાહીમાં મને તો એટલું ચોક્કસ કહેવું છે કે દ્રૌપદી રૂપી લોકશાહીનું જયારે આ ચીરહરણ થતું હતું ત્યારે તમારા ઠીક છે, હવે આપણે ક્લોઝિંગ સમયનો અભાવ છે તો હું આગળ વધુ છે, એટલે તમે અપીલ કરી દો કે જે 1 કલાક બાકી રહ્યો છે મતદાન માટેનો, જે પણ તમારે ચર્ચા 5 વર્ષ તમે પ્રશ્નો પૂછી શકો, પણ આજે મત આપશો તો તમને સમય મળશે. વિનમ્રપણે અપીલ છે કે ભારે મતદાન થાય એ પ્રમાણે પ્રયત્ન કરો, તમે પણ કરો, આજુબાજુના જે રહી ગયા હોય એમને પણ મતદાન કરાવો. તમારા એક મતનું મૂલ્ય રાજસ્થાનના આ જે ભાદરકા બાપુ જે પાર્ટીથી બિલોંગ કરે છે, પાર્ટીના એક વ્યક્તિ મુખ્યમંત્રી બનતા રોકાઈ ગયા હતા, એક મતનું મૂલ્ય સમજો. અને જ્યારે આપણે વિકાસની હરણફાળ ભરી રહ્યા છીએ તો આપનો એક મત ચોક્કસપણે આ યજ્ઞમાં આહુતિ ગણાશે. બાપુ, લોકશાહી આપણી માં છે અને ભાજપના કરતૂતોને લીધે આપણી માની ઇજ્જત જોખમમાં છે. નીકળો, મતદાન કરો, લોકશાહીનું રક્ષણ કરો. કોઈનાથી ડરવાની જરૂર નથી. ઓકે, આપણે કેમ્પમાં આવી જઈએ કારણ કે આ ચર્ચા આ રીતની આગળ ચાલતી રહે છે. ઓકે બાપુ, ઓકે, ગુજરાત ફર્સ્ટ પણ અપીલ કરે છે કે આંગળી પડની જે શાહી છે, જો હું તો મતદાન કરીને આવ્યો છું, આપ પણ હજી 1 કલાકનો સમય બાકી છે, બહાર નીકળો, કારણ કે જો બહાર નીકળશો તો પછી તમને મોકો મળશે સવાલ પૂછવાનો, પછી તમને કોઈ એવો અધિકાર નહીં મળે. બંધારણે જે તમને હક આપ્યો છે એનો આજે અમલીકરણ ચોક્કસથી કરજો. આગળ પણ આ ચર્ચા યથાવત રહેશે. તમામ સમાચાર આપના સુધી પહોંચતા રહેશે. રોકાઈશું નાનકડા વિરામ માટે.